प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विकाय नागाय स्तुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। અહીંથી ફૂલ ચોખા બધાના હાથમાં આપવામાં આવે છે। પછી જ્યારે મંત્ર પૂરો થાય હું કહું ત્યારે યામ દેવ ભદ્રમ પશ્યેમાક્ષરબીજજત્રાઃ સ્થિરૈરંગૈ તુષ્ટુવાગુઃ ભીર્વસે મહિ દેવહિतं જદાયુઃ સતમિન્नु શરદો યન્તિ દેવા જત્રાણિ નામ પુત્રાસો જત્ર પિતરો ભવન્તિ માનો ત્યારીખતાયુર્વેન્દો અધિર્જોરધિતિરંતરિક્ષમધિજે માતા સપિતા સપુત્રઃ વિશ્વે દેવાઃ અદિતિઃ પંચજના અધિર્જાતમદિતિર્જતે વનસ્પતયઃ શાન્તિર્વિશ્વે દેવાઃ શાન્તિર્બ્રહ્મ શાન્તિ મહાપશુભ્યઃ विश्वानि देव सवितर्दुरितानि परासुव यद्भद्रान्तन्न आसुव मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तमो हरि नमस्ते रुद्राय पशुपतये कर्णाजामावलिप्ता रौद्रान घोरपः पार्जन्यः सुतो दक्षिणां समर्पयामि समर्पयामि। लाल विराजे सितडोनी हरको आखरी लड्डू साईं सुरवर को महिमा करे बजाय लाग तुम पर को जय देव जय देव जय देव गणराज विद्या सुप्रता जय तुम्हारे दर्शन मेरा मन रखा जय देव जय देव गणराज विद्या सुप्रता जय तुम्हारे दर्शन मेरा मन रखा जय देव जय देव। ગ્રાહક મંડળીની સહિત ઉપરમે આપણી દર વર્ષની માફક ગણપતિ પૂજનનો કાર્યક્રમ રાખી છે એ રીતે આજે પણ આપણે પૂજન રાખેલ છે। તો આવેલ તમામ કર્મચારી અધિકારીગણ વડીલગણ બોર્ડ ઓફ ડિરેક્ટરનું હાર્દિક સ્વાગત કરું છું। આ પ્રસંગે હું કિશોરભાઈ મુગલ પર વિનંતી કરીશ કે પ્રસંગ સુરક્ષા સંદેશા કિશોરભાઈ મુગલ પર શ્રી અર્જુનભાઈ દિનેશભાઈ અશોકભાઈ હરુમામા અધિકારીગણ સાથી મિત્રો ગણપતિ પૂજન ગણપતિ મહોત્સવ એ આપણા દેશની અંદર એટલું મહત્વનો છે, વ્યાપક બન્યો છે। મહારાષ્ટ્રમાં તો પહેલાં દરેક ઘરની અંદર ગણપતિ પૂજન થતું હતું, પરંતુ એનું સામાજિક સ્વરૂપ ત્યારે જે છે એ પ્રકારનું સ્વરૂપ છે એ લોકમાન્ય તિલકજીએ કરાવ્યું છે। ત્યારે દેશ આપણો ગુલામ હતો, અંગ્રેજોની સામે લડાઈ ચાલતી હતી, સંઘર્ષ સ્વતંત્રતા માટે ચાલતો હતો।
એ સમયે એક સામાજિક સ્વરૂપ ગણપતિ ઉત્સવનું આપીને લોક જુવાળ ઊભો કરવા માટે એ ગણપતિ ઉત્સવ એ ખૂબ મહત્વનો ઉત્સવ બની રહેલો હતો. મિત્રો, ગણપતિજી પાસેથી ઘણી બધી વસ્તુઓ આપણે શીખવાની. એમનું શરીર મોટું છે, ગણનાયક છે. ગણપતિ ગણનાયક, દેવોની સેનાના સેનાપતિ હતા. તો લીડર કેવા હોય? એમનું મોટું પેટ બતાવેલું છે. તો એ બધી જ વાતો એની પાસે જે જ્યાંથી આવે છે એ સક્રિય અને ચંચળ છે કે એને એવી રચનાઓ કરવી પડે કે જે કામો જેવી રીતે કરાવવાના છે એ કરી શકાય. એવા પ્રકારની એની ગોઠવણો, એ પ્રકારના એના સૈનિકો, સેનાપતિ હોવા જોઈએ, એના ગણનાયક હોવા જોઈએ, સેના નાયકો હોવા જોઈએ. લાંબી અંદર શંકર ભગવાનનો જે પરિવાર છે એની પાસેથી શીખવાનું છે. દરેકના વાહનો પાર્કિંગમાં, કૈલાસ ધામમાં પાર્કિંગમાં બધા વાહનો જે ભેગા થતા હતા, તો શંકરજીનું વાહન છે પોઠિયો, પાર્વતીજીનું વાહન છે સિંહ. તો સિંહ અને પોઠિયો એને ભળે નહીં બેને વાસ્તવમાં જોઈએ તો, પણ એ બંને એક સાથે જ રહેતા હતા. કાર્તિકેયજીનું વાહન છે મોર. શંકર ભગવાનના ગળાની અંદર સર્પ છે, તો સર્પ અને મોરને દુશ્મની છે. ગણેશજીનું વાહન ઉંદર છે, તો સાપનું ખોરાક ઉંદર છે. તો આ બધા જ વિરોધી સ્વભાવના લોકોની સાથે એક સાથે મળીને સુમેળપૂર્વક કેવી રીતે રહી શકાય એનું એક સરસ મજાનું ઉદાહરણ છે. અને એ એવી સમજ જો કેળવાયેલી હોય તો જ રહી શકીએ. એટલે જ્યારે એક વખત પૃથ્વીની પ્રદક્ષિણા 3 વખત કરવાનો વિષય આવ્યો, તો કાર્તિકેયજીનું વાહન તો મોર હતું. એ મોર ઉપર બેસીને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી ગયા. ગણપતિજીનું વાહન તો ઉંદર હતું. કેવી રીતે પૃથ્વીની પ્રદક્ષિણા કરે અને કાર્તિકેયની સાથે કેવી રીતે પહોંચે, જીતી શકે? તો જે સમજણ અને બુદ્ધિ વિવેકનો એમને ઉપયોગ કર્યો. ભગવાન શંકરને માતા પાર્વતીજીને બેસાડીને એમની 3 વખત પ્રદક્ષિણા કરી લીધી, તો સમગ્ર સૃષ્ટિની પ્રદક્ષિણા થઈ ગઈ માતા પિતાના ચરણોની અંદર. જો આ સમજ વર્તમાન સમયની અંદર આપણામાં કેળવાઈ જાય, વડીલોનું માન મર્યાદા જળવાય, સિનિયરોનું માન મર્યાદા જળવાય, અને સાથે મળીને હળીમળીને જો કામ કરીએ આપણે, તો મને લાગે છે કે આપણો પરિવાર હોય કે આપણી બેંક હોય, આપણે ધારેલા લક્ષ્યાંકો બધા સંપૂર્ણપણે પાર પાડી શકીએ એવી પ્રેરણા આપણને ગણેશજીના જીવનમાંથી મળે છે. અસ્તુ ભારત માતા કી જય. આદરણીય વિનયભાઈને વિનંતી કરીશ કે કાર્યક્રમની શુભેચ્છા આપે. ગણપતિ બાપ્પા આપણી ઘરે કોઈ પણ શુભ કાર્ય હોય તો સૌ પ્રથમ આપણે ગણેશની સ્થાપના થાય. આ તો એવા દેવ છે કે જે સૌથી પહેલા પૂજાય. તો આજે એવા ગણેશજીની વંદનામાં જે આયોજન મંડળ અને મંડળીએ કર્યું છે એ બધું તો ખાસ મંડળ અને મંડળીના હોદ્દેદારોને ખૂબ ખૂબ ધન્યવાદ. આવા આધ્યાત્મિક કાર્યો કરતા રહીએ, આપણી જગ્યા પવિત્ર થાય છે. ઉપસ્થિત ડિરેક્ટરગણો, ઉપસ્થિત શાખા વિકાસ સમિતિ અને નાગરિક પરિવારના સભ્યો, આજે બોર્ડ તરફથી આપ સૌને હું આ ગણેશ વંદનાની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને રિદ્ધિ અને સિદ્ધિ તમને મળી રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. અસ્તુ ભારત માતા કી જય. આભાર દર્શન માટે હું વિપુલભાઈને વિનંતી કરીશ. આભાર દર્શન કરો વિપુલભાઈ. નમસ્કાર. આદરણીય શ્રી જીનીભાઈ, બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, અધિકારીશ્રીઓ, મંડળ અને મંડળીના પદાધિકારીઓ, આપ સૌ ગણપતિ મહોત્સવમાં હાજર રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. અને આપણે સૌ સાથે મળીને એ પહેલા ત્રિમાસિકમાં જે આપણે નફો કર્યો છે એ નફો આવતા 3 ક્વાર્ટરમાં કરી એવી ભગવાન ગણપતિને આપણે પ્રાર્થના કરીશું. આભાર. પૂજન થયા પછી ત્યાર પછી પ્રસાદ દઈને આપણે ત્યાં સુધી પેલા પૂજન જેને પૂજન બાકી હોય પૂજન વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય સ્તુતિયજ્ઞ વિભૂષ
गौरीसुताय